નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ટીચિંગ ક્લાસમાં। આજે આપણે ભણીશું ધોરણ 7 વિષય સંસ્કૃત સેમ 2માં પાઠ 4 ધરે ગુર્જરી હે ગુજરાતની ધરતી। ચાલો વિદ્યાર્થી મિત્રો, મારી સાથે સ્વાધ્યાય પોથી પૂરતા જાઓ એ તમને બધાને શુભેચ્છા। ચાલો, પ્રશ્ન નંબર 1 છે, સાચો વિકલ્પ શોધી અને તેનો ક્રમ અક્ષર સામે ચોરસમાં લખો। ચાલો, પહેલી ખાલી જગ્યામાં આવશે ઓપ્શન બી પશ્ચિમ, બીજીમાં આવશે શું છે, શ્રી કૃષ્ણ ખાલી જગ્યા દિશામાં નિવાસ કરે છે, તેમાં આવશે બી પશ્ચિમ। પછી બીજું છે, સાબરમતી નદીનો ઇતિહાસ વિશાળ છે, શ્રી। ત્રીજામાં આવશે દેવ રક્ષિતા, ચોથામાં આવશે ડી કેશવ, પાંચમામાં આવશે નર્મદા એ, છઠ્ઠામાં આવશે ડી સૂર્ય તનયા ને સાતમામાં આવશે શ્રી કૌરવશાલિની, આઠમામાં આવશે એ પૂર્વ દિશાયામ, નવમામાં આવશે ડી કુંતેશ્વર, દસમામાં આવશે સી દેવેન રક્ષિતા, 11મામાં આવશે સી તાપી। ચાલો વિદ્યાર્થી મિત્રો, યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો। પહેલી ખાલી જગ્યા ગૌરવશાલિની, બીજીમાં પશ્ચિમ દિશાયામ, ત્રીજીમાં દક્ષિણયામ, ચોથીમાં સાંભ્રમતયો અને પાંચમીમાં મહાપ્રભાવ। અને પછીનું છે ઉદાહરણ મુજબ ખાલી જગ્યા પૂરવાની છે। જો પહેલી ખાલી જગ્યામાં લખો ગંડાયાહ યમુનાયાહ, બીજીમાં, ત્રીજીમાં સરસ્વતીયાહ, ચોથીમાં આજીયાહ, પાંચમીમાં રૂકમાવતીયાહ, છઠ્ઠીમાં ક્ષિપ્રાયાહ, સાતમીમાં ગૌમતીયાહ। ચલો હવે છે ચોથો પ્રશ્ન, અનુલેખન કરો, એટલે કે જોઈ જોઈને લખવાનું છે અને ગુજરાતીમાં તેનો અર્થ લખો। દેવ રક્ષિતી ગુર્જરી, તેમાં લખો દેવોથી રક્ષાયેલી ગુજરાતની ધરતી। બીજામાં લખો પુણ્યશાળી નર્મદા માતા। ત્રીજામાં લખો ધર્મની ભાવના જગાડનારી ગુજરાતની ધરતી। ચોથામાં સાબરમતીનો ઇતિહાસ। પાંચમો પ્રશ્ન છે, સંસ્કૃત કરો। ચલો, પહેલામાં લખો સૂર્ય તનયા, બીજામાં ધર્મદાયિની, ત્રીજામાં પુણ્યશાલિની, ચોથામાં સાજી મત્યા ને પાંચમામાં દેવરક્ષિતા। ચલો, છઠ્ઠો પ્રશ્ન છે, કૌંસમાંથી સાચા સમાનાર્થી શોધી ને સામે લખો। ચાલો, પહેલામાં લખો તાપ્તી, બીજામાં ભૂમિ વસુધા, ત્રીજામાં કેશવ, ચોથામાં શિવ ને પાંચમામાં જલમ। ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે સાતમો પ્રશ્ન છે, ખરા ખોટા વિધાનો જણાવો। જો એમાં પહેલું છે ખોટું, બીજું છે સાચું, ત્રીજું ખોટું, ચોથું સાચું ને પાંચમું પણ સાચું। જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, સાચું, ખોટું, સાચું, ખોટું, સાચું અને સાચું। ચાલો, હવે આઠમો પ્રશ્ન છે, એક વાક્યમાં સંસ્કૃત લખો। ચલો, પહેલું છે એમાં એક વાક્યમાં સંસ્કૃતમાં લખો, ઉત્તર લખવાનો છે, તો લખો। પહેલું જવાબ બોલું છું, સામ્રવતી ઇતિહાસો વિશાલ। બીજું લખો ધરા ગુર્જરી ગૌરવશાલિની અસતી। ત્રીજું લખો પશ્ચિમ દિશાયામ શ્રી કૃષ્ણય નિવાસ। નવમો પ્રશ્ન છે, દરેક પ્રશ્નનો ઉત્તર એક બે વાક્યમાં ગુજરાતીમાં લખો। ચાલો, હવે લખો પહેલાનો જવાબ, ધરા ગુર્જરી પદ્યમાં ગુર્જર શબ્દ ગુજરાત માટે વપરાયો છે। બીજું કુંતેશ્વર ધામ દક્ષિણ દિશામાં આવેલું છે। ત્રીજું સૂર્ય પુત્રી તાપી છે। ચોથામાં લખો દરેક ગુર્જરી પદ્યમાં ગુજરાત માટે દેવોથી રક્ષાયેલી પવિત્ર જળવાળી ધર્મની ભાવના જગાડનારી વગેરે વિશેષણો વપરાયા છે। હવે ચોથો પ્રશ્ન છે, નીચેના શ્લોકોનો ગુજરાતીમાં અનુવાદ કરો। ચાલો વિદ્યાર્થી મિત્રો, હું ગુજરાતી બોલું છું, જવાબમાં લખો પૂર્વ દિશામાં માતા કાળિકા રક્ષા કરે છે। બીજું પશ્ચિમ દિશામાં શ્રી કૃષ્ણનો વાસ છે। ત્રીજું ઉત્તર દિશામાં માતા અંબા રક્ષા કરે છે ને ચોથી લીટીમાં લખો કુંતેશ્વરનું દક્ષિણમાં ધામ આવેલું છે। હવે બીજામાં લખો પુણ્યશાળી નર્મદા માતા। બીજું સૂર્યની પુત્રી તાપી નદી મોટા પ્રમાણમાં વહે છે। પછીની લીટીમાં સાબરમતીનો મોટો ઇતિહાસ છે। પછીની લીટીમાં ગુજરાત પ્રદેશનો મોટો પ્રભાવ છે। ચાલો, હવે 11મો પ્રશ્ન છે, શ્લોક પૂર્તિ કરો। પહેલામાં જય મેં ધરા ગુર્જરી ગૌરવશાલિની ત્વમ માત ગુર્જરી પૂર્વ દિશાયામ રક્ષિતી કાલિકા વસતી કૃષ્ણ પશ્ચિમ દિશાયામ। બીજામાં લખો પુણ્યશલીલા નર્મદા માતા સૂર્યતનયા વદતી વિપુલા સાજી મત્યા ઇતિહાસો વિશાળ ગુર્જર દેશસ્ય મહાપ્રભાવ। ચાલો વિદ્યાર્થી મિત્રો, આટલું આગળ 12મો પ્રશ્ન છે, યોગ્ય રીતે જોડકા જોડવાના છે। ચાલો લખો પૂર્વ દિશાયામ, તેમાં લખો કાલિકા રક્ષતી। બીજું પશ્ચિમ દિશાયામ, તો કે કૃષ્ણ વસતી। ત્રીજું ઉત્તર દિશાયામ, તો કે અંબા રક્ષતી ને દક્ષિણ ધામ કુંતેશ્વર વસતી। ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરશો, શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો। આવજો।